હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વોલ હેંગિંગ કે પછી સીલિંગ હેંગિંગ બનાવતા શીખીશું. અહીંયા મેં 4 રંગની ઊન અને એક ગોલ્ડન લેસ લીધેલી છે. એની મદદથી આપણે સાદી ચોટલી વાળી લઈશું. અહીંયા બે ઊન ભેગી કરી અને એક ગોલ્ડન લેસ, આમ ટોટલ 3 સળ બનાવી અને ચોટલી વાળવાની છે. આ ચોટલીની મદદથી આપણે હેંગિંગને લટકાવવા માટેની દોરી બનાવવાની છે. આનો કલર મેં છે એ આ પોમ્પોમ્સ અને આ મટીરિયલ્સને મેચ થાય એવો જ પસંદ કર્યો હતો. હવે અહીંયા આ દેખાય છે એ ખાલી થઈ ગયેલો બારકોડનો રોલ છે. તેની મદદથી આપણે આ હેંગિંગ બનાવવાનું છે. હવે અહીંયા મેં લેસ લીધેલો છે. આ લેસની મદદથી આખો રોલ છે એ આપણે કવર કરી લેવાનો છે. આ કલર છે લેસનો એ પર્પલ જેવો પસંદ કર્યો છે, જેથી કરી આપણું જે મટીરિયલ્સ છે એ મેચ થઈ જાય. હવે અહીંયા એક સોયની અંદર દોરો પોરવી અને આપણે આ જે રોલ છે તેમાં જે લેસ લગાવ્યો છે તેની ઉપરથી સોય પસાર કરી અને આપણે છે એ આ હેંગિંગના લટકણ બનાવીશું. આ લટકણ છે એમાં આપણે પર્લ બીડ્સ, પોમ્પોમ્સ, કોડી, ગોલ્ડન બીડ્સ અને આ લાકડાનો જે મોર દેખાય છે તે, અને ફરી પાછું ઉપર જેમ હતું એમ નીચેથી એ મોર પછીથી ચાલુ કરી અને આપણે પોરવવા માંડવાનું છે. છેલ્લે છે એક ગોલ્ડન રંગની ટંકોરી છે એ લગાવેલી છે. હવે આપણે આ ટંકોરી જે છે એમાં દોરો વ્યવસ્થિત ગાંઠ વાળી અને ફરી પાછો ઉપરની સાઈડ લઈ જવાનો છે, જેથી કરી આ લટકણ છે ને એ મજબૂત બને, તૂટે નહીં એટલા માટે. આવી જ રીતના આપણે 5 સળ છે એ કરી લેવાની છે. અહીંયા લટકણ એવી રીતના ટાંકવાના છે કે પહેલું સૌથી મોટું, પછી થોડુંક ઓછી ઊંચાઈવાળું, પછી થોડુંક ઓછું, એમ કરતાં ટોટલ 5 જે સળ છે એ તૈયાર કરી દેવાની છે. પછી આ જે આપણે દોરી રેડી કરી હતી એ દોરી છે એને માપ કરી અને કટ કરી લઈ અને જે આ રોલ દેખાય છે એના જે ભાગ છે ખાલી એની અંદર ગમની મદદથી આપણે ચિપકાવી દઈશું. આમાં ગમ ખૂબ લગાવવાનો છે, જેથી કરી અને એ પછી ત્યાંથી છે એ નીકળી ન જાય. પછી 2 પોમ્પોમ્સ લઈ લેવાના છે અને એ પોમ્પોમ્સમાં ગમ લગાવી અને જે છેડા ખુલ્લા છે રોલના એ છે એ ચોંટાડી દેવાના છે, એટલે દોરી છે એ સિક્યોર થઈ જાય. પછી અહીંયા નાના સ્ક્વેરમાં મિરર છે એ મેં લગાવી દીધેલા છે. તમે આને બંને બાજુ પણ લગાવી શકો છો. મેં અહીંયા 2 બાજુ એ લગાવી દીધેલા છે. એટલે આપણે આનો યુઝ જો વોલ હેંગિંગ તરીકે કરવો હોય તો પણ ચાલે અને સીલિંગ હેંગિંગ તરીકે કરવો હોય તો પણ ચાલે. તો તૈયાર છે આપણું હેંગિંગ.